એપીએમસીનો મતલબ એ એક એવું પ્લેટફોર્મ છે કે ત્યાં આગળ ખેડૂત પોતાનો માલ વેચવા આવે છે અને વેપારી કે પ્રોસેસર જે હોય એ ત્યાં માલ ખરીદવા આવે છે. પણ ઊંઝા એપીએમસી એ મંડીઓની મંડી છે. વિશ્વમાં જોઈએ તો યુરોપ, અમેરિકા, લેટિન અમેરિકા, બ્રાઝિલ અને આર્જેન્ટિના, ચીલી બધે અહીંનો માલ જાય છે. કહેવાય છે કે તમે જ્યારે ઊંઝામાંથી પસાર થાવ ને તમારી આંખો પણ બંધ હોય ને તો પણ તમને ખબર પડી જાય કે આપણે ઊંઝામાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે એની હવામાં જ જીરું, વલિયાળી અને અલગ અલગ મસાલાની સુગંધ છે. અને ઊંઝાને કોઈ પણ એક ઓળખની જરૂર નથી, કારણ કે હવે તો ઊંઝાના મસાલા છે વિશ્વ પ્રસિદ્ધ બની ગયા છે. તો આપણે ઊંઝા વિશે, ઊંઝાના એપીએમસી માર્કેટ વિશે વાત કરીશું અને આવનારા દિવસોમાં ખેડૂતો માટે અને ખાસ કરીને વેપારીઓ માટે પણ શું આગળ પ્રોસેસ રહેશે એની પણ આપણે વાત કરીશું. આપણી સાથે ઊંઝા એપીએમસીના ચેરમેન જોડાઈ ગયા છે, દિનેશભાઈ પટેલ. આપનું ન્યૂ ભારત ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. પહેલા થેન્ક યુ. સૌથી પહેલા એક સૌથી બેઝિક ક્વેશ્ચન કે એપીએમસી માર્કેટ છે કેવી રીતે કાર્ય કરે છે? એકચ્યુઅલી ભારત જ્યારે આઝાદ પણ નહોતું થયું એના પહેલાં એપીએમસીની ગુજરાત પાયોનિયર છે. ગુજરાતમાં આઈ થિંક 1928ની આજુબાજુ બોડેલીમાં કોટન એટલે કે રૂના વેપાર માટે થઈ અને એ વખતે એપીએમસી ચાલુ થયેલું. એટલે ગુજરાતમાં જે કોઓપરેટિવ સહકારની ભાવનાથી કામ કરવાની પહેલેથી આપણા બ્લડમાં રહેલું હતું અને એના પરિપાક રૂપે આઝાદી પછી લગભગ તરત જ ઊંઝાની અંદર 1954માં કાયદેસર રીતે એ મંડીની અહીંયા સ્થાપના થયેલી. અને આ એરિયા જોઈએ તો ડ્રાય ઝોન, ત્યાં પાણીની પણ ખૂબ જ અછત અને વેધર પણ એકદમ સૂકું, એટલે આ એરિયાને અનુકૂળ આવે એવા મસાલા પાક માટે પહેલેથી આ એરિયામાં આવા પાકો થતા હતા. એટલે સીડ સ્પાઇસ, જીરું, વરિયાળી, રાઈ, મેથી, અજમો, સુવા અને ધાણા, આ પાકો પહેલેથી જ આ એરિયામાં થતા હતા અને અહીંના ખેડૂતો જે નાની ક્વોન્ટિટીમાં ઉત્પાદન કરતા હતા એ અહીંયા આગળ અનઓર્ગેનાઇઝ માર્કેટ હતું. 1954 પછી કાયદેસર અહીંયા આગળ એપીએમસી ચાલુ થયું. એપીએમસીનો મતલબ એ એક એવું પ્લેટફોર્મ છે કે ત્યાં આગળ ખેડૂત પોતાનો માલ વેચવા આવે છે અને વેપારી કે પ્રોસેસર જે હોય એ ત્યાં માલ ખરીદવા આવે છે. આ એક પ્લેટફોર્મ છે અને એ પ્લેટફોર્મ થકી ખેડૂતને પારદર્શક એના ભાવ માલ વેચવાનો એક સુવિધા ઉત્પન્ન થાય છે અને વેપારીને ખરીદવાની. ઊંઝા એક કુદરતી જોઈએ તો એ ગોડ બ્લેસ માનો કે એનું જિયોગ્રાફિકલી લોકેશન એટલું સરસ છે કે એ મુંબઈ દિલ્હી કોરિડોર ઉપર છે. રેલવે અને રોડ માર્ગથી સરસ રીતે જોડાયેલું છે. અહીંથી અમદાવાદ એરપોર્ટ જોઈએ, અહીંથી મુન્દ્રા, કંડલા પોર્ટ અને જે કન્ઝ્યુમ કરતા ડોમેસ્ટિક માર્કેટો છે એના ઉપરની પણ સરસ એસેબિલિટી છે. આ બધા પરિબળોના લીધે અને અહીંની વેધર અને કન્ડિશન અને બધાના લીધે અહીંયા આગળ મસાલા માર્કેટ ડેવલપ થયું. આજે જોઈએ તો ઊંઝા એ સમગ્ર વિશ્વમાં સીડ સ્પાઇસ માટેનું મોટામાં મોટું માર્કેટ છે. સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો એમના મસાલા પાકો વેચવા માટે ઊંઝા સુધી આવે છે. રાજસ્થાન અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી પણ કિસાનો એમના મસાલા પાક વેચવા માટે અહીં આવે છે. અને જોઈએ તો આ મંડી એટલે એપીએમસી એટલે એની આજુબાજુના 30-40 કિલોમીટરમાંથી ખેડૂતો વેચવા માલ વાવતા હોય, પણ ઊંઝા એપીએમસી એ મંડીઓની મંડી છે. મતલબ કે અહીંયા 40-50 કિલોમીટર નહીં પણ સમગ્ર ગુજરાતમાં બીજી મંડીઓમાં પણ જે માલ ખેડૂતોનો વેચવા આવ્યા અને ભેગો થયો હોય એ પણ ત્યાંના વેપારીઓ છેવટે વેચવા માટે ઊંઝા સુધી આવે છે. ઊંઝામાં વર્ષોથી એક ડેવલપ્ડ નેટવર્ક છે. નેટવર્ક એટલે ખેડૂતો સાથેનો અમારા વેપારીઓનો એક નાતો છે કે ત્યાંના ખેડૂતોને સારું બિયારણ જોઈતું હોય તો અમારો વેપારી પૂરું પાડે, એને કોઈ બીજી સગવડ જોઈએ ત્યાંથી માલ લાવવા માટેની સગવડ જોઈએ તો એ પણ પૂરી પાડે. ત્યાંના વેપારીઓને પણ એ લોકો ધિરાણ આપે કે એનાથી એ લોકો વર્ષોથી અહીંયા માલ વેચવા આવે છે.
અને અહીંના અમારા વેપારીઓ છે એમનું પણ બહારના ડોમેસ્ટિક લેવલે જોઈએ તો પણ એમના સંબંધો છે સમગ્ર ભારતમાં જુદા જુદા મથકો જોઈએ તો સાઉથ ઇન્ડિયામાં ચેન્નાઈ, કલકત્તા, ચેન્નાઈ, બેંગ્લોર, કોચીન, આ બધા વિસ્તારોમાં પણ અમારી ઓફિસો છે. પુના હોય, મુંબઈ હોય, ફાર ઇસ્ટમાં જોઈએ તો આસામમાં કે મેઘાલય, બધે જ કલકત્તામાં, બધામાં અમારા કનેક્ટેડ છે. આથી અહીંથી વેપાર કરવા માટે પણ એક નેટવર્ક છે. આના લીધે વેપાર એટલો સરસ વધેલો છે કે આજે ઊંઝાથી ડાયરેક્ટ એક્સપોર્ટ વેપારીઓનું લગભગ 10,000 કરોડ જેટલું છે અને એટલું જ ડોમેસ્ટિક માર્કેટ સમગ્ર ભારતમાં છે. વિશ્વમાં જોઈએ તો યુરોપ, અમેરિકા, લેટિન અમેરિકા, બ્રાઝિલ અને આર્જેન્ટિના, ચીલી, બધે અહીંનો માલ જાય છે. ફાર ઇસ્ટમાં જોઈએ તો ચીન, સિંગાપોર, ઇન્ડોનેશિયા કે બેંકોક, આ બધા કન્ટ્રીમાં પણ અહીંથી મલેશિયા, બાંગ્લાદેશ બધે સપ્લાય કરે છે. ગલ્ફ કન્ટ્રીઝ, મિડલ ઇસ્ટમાં પણ અમારું બહુ મોટું જ એક્સપોઝર છે. આ બધાના લીધે સ્પાઇસ સિટી તરીકે ઊંઝા ડેવલપ થયું છે. આ મંડી એવી છે કે ખેડૂત એનો માલ વેચવા આવ્યો હોય એને વિશ્વાસ છે કે અહીંયા મારો માલ વેચાશે જ. એને ક્યારેય અહીંથી ગમે તેટલી નાની ક્વોન્ટિટી હોય કે મોટી ક્વોન્ટિટીમાં વેચવા આવ્યો હોય, અહીંયા એના માટે બજાર રેડી છે. અહીં આવેલા ખેડૂતને કોઈ દિવસ પાછા જવાની જરૂર નથી. અમારું માર્કેટ છે, દૂરથી ખેડૂત આવે તો મોર્નિંગમાં તો ઢગલા તૈયાર થઈ ગયા હોય અને એની સામે ઓપન ઓપ્શન ખેડૂતની નજર સામે જ થાય. ખેડૂતને યોગ્ય લાગે કે આ ભાવ બરાબર છે, એ હા કે તો જ એનું ટ્રેડ થાય, એનું પેમેન્ટ પણ એની સામે એનું વજન થાય અને સોંજ સુધીમાં એને પૈસા મળી જાય. જે કમિશન એજન્ટ છે એ તો ખેડૂતને પેમેન્ટ એ જ દિવસે ચૂકવી દે છે. ભલે એને ખરીદવાવાળો વેપારી એ દિવસે ચૂકવી અગર ન ચૂકવી પણ ખેડૂતને તો સેમ ડે પેમેન્ટ મળી જાય છે. એટલે આવી સગવડ છે ને બધે જ નથી હોતી અને ખેડૂતને પણ વિશ્વાસ છે કે મને અહીંયા આગળ ટ્રાન્સપરન્ટ રીતે વ્યાજબી ભાવ મળશે. બીજું કે આજુબાજુના વિસ્તારમાં ઘણા બધા પ્રોસેસિંગ યુનિટ છે. અહીંથી માલ જે ખરીદીને જાય એ વેપારીને એ જ્યાં સપ્લાય કરે છે એ સપ્લાયના મથક ઉપર એને કેવા માલની જરૂર છે, કેવી ક્વોલિટી ત્યાં આગળ ચાલશે, એ પ્રમાણેનો એનું ક્લિનિંગ, શોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગ કરી અને સપ્લાય કરે છે. એટલે આખી નેટવર્ક અહીંયા આગળ ડેવલપ્ડ છે. એટલે બહુ સરસ વાત છે કે ખાલી દેશમાં નહીં, આપણે ગુજરાત નહીં, દેશ નહીં પણ વિદેશમાં પણ આપણા ગુજરાતના જે મસાલા છે એ જઈ રહ્યા છે. અને હવે તો એક બહુ જ આપણા માટે પ્રાઉડ મુમેન્ટ કહી શકાય કે આપણા ગુજરાતના જે પહેલા જીરું અને હવે વલિયાળીને જીઆઈ ટેગ મળ્યો છે. એટલે વિશ્વમાં પણ આપણા જીરું વલિયાળીની એક અલગ જ ઓળખ મળી ગઈ છે. તો એના વિશે વાત કરીએ કે પહેલા જીરું અને હવે વલિયાળીને જે જીઆઈ ટેગ મળ્યો છે અને વિશ્વવ્યાપી આપણા મસાલા તો જતા જ હતા પણ હવે દરેક જગ્યાએની એક અલગ જીઆઈ ટેગ તરીકે એક ઓળખ મળી છે. એના વિશે શું કહેશો? આમ જોઈએ તો જીઆઈ ટેગ એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. ગુજરાતને એગ્રો પ્રોડક્ટમાં જોઈએ તો ગીર કેસર કેરી, ભાલિયા ઘઉં આને અગાઉ મળેલો હતો અને મસાલા પાકોમાં જોઈએ તો આ આપણી ઓરિજિન છે. જીઆઈ ટેગ મળવાથી આપણને એક વિશિષ્ટ ઓળખ, આ વિસ્તારનો પાક એ રીતે ઓળખ મળી છે. આપણી એક પેટન્ટ જેવું છે અને એની એક અલગ માન્યતા સમગ્ર વિશ્વમાં થાય છે અને ચોક્કસ એનાથી વેપાર પણ વધે છે. આપણા જેટલા અમારી જોડે રેવન્યુ રેકર્ડ છે, વર્ષોથી અહીંના ખેડૂતો આ જીરું, વરિયાળી, ઈસબગુલ અહીંયા ઉગાવતા હતા, એને પ્રોસેસ કરીને વેચતા હતા. મને યાદ છે કે અમારા ફોરફાધર પણ જીરું અને એ બધું વાવતા હતા. એના પછી એ જે પાક હતો એનો વિસ્તાર, વાવેતરનો વિસ્તાર વધ્યો, પછી બનાસકાંઠામાં વાવતા થયા,
અન્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ઘણા લગભગ 11 જિલ્લામાં વાવે છે અને એના પછી રાજસ્થાનમાં પણ આજે બહોળું એનું ઉત્પાદન થાય છે. પણ એનું બેઝિક જો ઓરિજિન કહેવાય, એનું ઉત્પાદનનું મૂળ સ્થાનક છે તો એ અહીંયા છે. અમારું ઉમતા ગામ છે તો એ ગામમાંથી આજુબાજુના ગામવાળા પણ એમને કંઈ પણ જીરું વાવવું હોય તો ઉમટ જીરું કહેતા અને એ ઉમતા ગામમાં જઈ અને ત્યાંથી બિયારણ લઈ આવી અને પોતાના ત્યાં આગળ વાવતા અને જીરું એની સાથે વરિયાળી, ઈસબગુલ આ એરિયામાં વાવતો. એટલે આજે આપણને જીરું ને વરિયાળીનો જે બંનેનો ટેગ મળ્યો છે એનાથી એની એક અલગ વિદેશમાં પણ ઓળખ ઊભી થઈ છે અને ચોક્કસ એનાથી વેપાર વધશે અને વેપાર વધશે તો ભાવ પણ સારા મળશે અને ખેડૂતોને એનો ફાયદો મળશે. એટલે બંને બાજુની વાત છે. એટલે વેપારીઓને પણ ફાયદો છે જ અને જે ખેડૂત જેનું ઉત્પાદન કરી રહ્યું છે એને પણ એનો ફાયદો થશે. પણ હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કે જ્યારે આપણને કોઈ એવોર્ડથી કે આવા કોઈ મોટા એવાથી આપણને સન્માનિત કરવામાં આવે ને એટલે આપણી એક રિસ્પોન્સિબિલિટી પણ વધી જાય કે હવે આપણે આગળ સારું ને સારું આવી રીતે જ કામ કરતા રહીએ. તો હવે આગળના દિવસોમાં આજે ઉત્પાદનને લઈને, ખેડૂતોને લઈને કે વેપારીઓને લઈને કોઈ અલગ પોલિસી કે કઈ વસ્તુ પર જે કઈ કામ થઈ રહ્યું હોય તો જેમ દિવસ જાય છે ટેકનોલોજી પણ વધે છે, ફાર્મ ટેકનોલોજી પણ વધે છે, સંવર્ધિત નવા બિયારણો પણ સારા આવતા જાય છે અને ખેડૂતો છે એમનામાં પણ એક અવેરનેસ સાયન્ટિફિક તરીકાથી એ લોકો પણ ખેતી કરતા થયા છે. હાર્વેસ્ટિંગ એમની પ્રોસેસ પણ સુધરી છે. એના લીધે ક્વોલિટી અને એ લોકો પણ ક્વોલિટી કોન્શિયસ થયા છે. આજે આપણા ખેડૂતો છે એ કેવી રીતે આઈપીએમ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ કરી અને જરૂર પૂરતી જ દવાનો ઉપયોગ કરવો અથવા તો ઓર્ગેનિક ઉત્પાદન વધારવું એના ઉપર ખેડૂતોનો પણ એક જોક વધ્યો છે અને એના લીધે જોઈએ તો હવે અહીંયા આગળ આઈપીએમ જીરું કે ઓર્ગેનિક જીરુંની ડિમાન્ડ પણ વધતી જાય છે. અમે પણ અત્યારે અહીંયા અમારે એવું પ્લેટફોર્મ ઊભું કરીએ છીએ કે ખેડૂત પણ એવું આઈપીએમ કે ઓર્ગેનિક વેચવા આવે તો એને અલગથી વેચાણ થાય, એના સારા ભાવ મળે. સરકારે અમને નવું લગભગ 30 એકર જમીન આપી છે. એમાં અમે નવું સબયાર્ડ બનાવી રહ્યા છે અને એક આધુનિક સબયાર્ડ બનાવી છે. ત્યાં પણ આવું સારું વેચાણ થાય, સારા પાકો અને સારા માલનું વેચાણ થાય. ડિજિટલ માર્કેટિંગ કેવી રીતે વધે એના માટે પણ અમારા પ્રયાસો થઈ રહ્યા છે અને જોઈએ તો આનાથી દર સાલ આપણું છે ને કે વેપાર વધતો જ જાય છે. દર સાલ 10-15% વેપાર ઇન ટર્મ ઓફ ક્વોન્ટિટી અને વેલ્યુ એડિશન પણ થતું રહે છે. બિલકુલ. જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરી ત્યારે પહેલાના તમે કીધું કે તમારા બહુ વર્ષોથી તમારે ત્યાં પણ જીરુંનું વાવેતર થતું હતું. તો પહેલાના સમયમાં જે રીતે વાવેતર થતું હતું અને જે રીતે કામ થતું હતું ઇન ઓવરઓલ એપીએમસીની પણ આપણે વાત કરીએ અને અત્યારે કઈ અલગ ટેકનોલોજી દ્વારા નવી કઈ ટેકનોલોજી જે વિકસાવવામાં જેથી કરીને ખેડૂતો માટે કે વેપારીઓ માટે સહેલાઈ અને એક સરળ પ્રોસેસ બની રહે. જે ખેડૂત છે ખેડૂતને એડવાન્સમાં અત્યારે જે આપણી વેધર ફોરકાસ્ટિંગ ને આ બધાના લીધે એને પણ વર્ષ કેવું રહેશે, એના લીધે કયો પાક વાવવો સુટેબલ છે, પાણીની અવેલેબિલિટી કેટલી છે ઇરિગેશન વોટરની, એને ધ્યાનમાં રાખી અને એ પણ એનું ફોરકાસ્ટિંગ કરતો થયો છે. બીજું ખેડૂત જોડે પણ ઇન્ટરનેશનલ કે ડોમેસ્ટિક બધા જ ડેટા હોય છે. કયા પાક માટે એનો ભાવ સારો છે, ડિમાન્ડ સપ્લાય ગેપ ક્યાં છે, એ શોધીને ખેડૂત પણ એ પ્રમાણેનો એનો પાક વાવતો થયો છે અને એને ધ્યાનમાં રાખી અને એનું વાવેતર કરીને માલ અહીંયા લાવે છે. આપણા વેપારીઓ જોડે પણ અત્યારે ડેટા એ પાવર છે તો ડેટા બધા જોડે એડવાન્સમાં એનું સર્વે હોય છે. એ એરિયલ સર્વે પણ હોય છે અને ફિઝિકલ સર્વેથી પણ આપણા વેપારીઓ છે એમની જોડે કયો પાક આવશે, ક્યાં કેટલી ડિમાન્ડ છે, ફિઝિબિલિટી સર્વે પણ કરાવે છે, કઈ કન્ટ્રીમાં કેવી ડિમાન્ડ છે, એ મુજબ આજે વેપાર થતો જાય છે અને એના રિઝલ્ટ પણ મળ્યા છે કે જોઈએ તો 5 વર્ષ પહેલાં ઊંઝામાંથી ડાયરેક્ટ એક્સપોર્ટ લગભગ 3500 કરોડ આજુબાજુ થતો હતો. આજે એ પણ 10,000 કરોડ સુધી પહોંચ્યું છે અને 5 વર્ષ પહેલાં અહીંયા આગળ અમારું ઇન એપીએમસીમાં જે ટ્રેડિંગ થતું હતું એ સમથિંગ લગભગ 4,000 કરોડ આજુબાજુ હતું. તો આજે એ પણ 8,000 કરોડની આજુબાજુ પહોંચી ગયું છે.
તો આ બધો જે વ્યાપ વધે છે એ ટેકનોલોજીના લીધે જ લોકો પણ આપણા બહાર નવા નવા માર્કેટ શોધે છે. અને બીજું કે એપીએમસી તરફથી પણ એપીએમસી પણ પ્રચાર પ્રસાર ભારતમાં પણ કરે છે, ચાહે પ્રિન્ટ મીડિયા હોય, ટીવી મીડિયા હોય, સોશિયલ મીડિયા હોય, બધી રીતે એનો પ્રચાર પ્રસાર થાય છે. આપણા જે ક્રોપ છે એ મેડિસિનલ ક્રોપ છે, એની મેડિકલ પ્રોપર્ટી છે, એના અલગ અલગ મેડિકલ ઉપયોગ, સ્પાઇસીસ એટલે વન કાઇન્ડ ઓફ મેડિસિન છે, અને ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય. જીરું છે તો એના પણ જે મેડિસિનલ યુઝ હોય એના વિશે પણ ખૂબ પ્રચાર પ્રસાર થાય છે. ઈસબગુલ છે તો એ નેચરલ ઇનોસન્ટ લેક્સેટિવ છે, અને જોઈએ તો આપણે જે ઈસબગુલ પકવીએ છીએ એનો 90% તો આપણે એક્સપોર્ટ કરીએ છીએ. ભારતમાં હજુ એટલી અવેરનેસ હવે ધીરે ધીરે આવે છે, અને એ આપણે 10% જેટલું આપણી કન્ટ્રીમાં ઇન્ડિયામાં કન્ઝ્યુમ કરીએ છીએ. તો આ માટે લોકોને પણ એની અવેરનેસ અને વધારે એનો વપરાશ થાય એ માટે આપણે પ્રયાસ કરતા હોઈએ છીએ. જી બિલકુલ, એટલે બહુ સરસ વાત કરી કે આપણા જ મસાલા છે એ ખાલી આપણે રોજિંદા રસોડામાં જે આપણે યુઝ કરીએ છીએ એના કરતાં એની જે એક આયુર્વેદિક જે મૂલ્યો છે એ પણ ઘણા બધા છે. તો હવે એ તરફ પણ આગળ વધી રહ્યું છે. હવે તમારી આપણા ઊંઝાની જનતા અને આપણા ખેડૂત ભાઈઓ કે વેપારીઓ ભાઈઓ માટે કોઈ એક સંદેશ ખાસ તમે જો આપવા માંગતા હોય તો એ કયો રહેશે? ઊંઝા એ માત્ર મંડી જ નથી, એક યુનિક મોડેલ છે. વેપાર કરવા માટે ખેડૂતના માલ વેચવા માટેનું આ માર્કેટ એટલું સરસ માર્કેટ છે કે હું એવું કહું છું કે આ મોડેલ બધાએ સ્વીકારવું જોઈએ, સમગ્ર ભારતમાં સ્વીકારવું જોઈએ. એનાથી ચોક્કસ ખેડૂતને આપણો જે કહીએ ને કે ખેડૂતની આવક ડબલ કરવી, એ મૂળ મંત્ર આપણો મોદી સાહેબનો છે, એ આપણે સિદ્ધ કરી શકીએ. અને કહીએ કે વિકસિત ભારત 2047માં આપણે વિકસિત ભારત કરવું છે તો પહેલાં અત્યારે હાલ આપણા જીડીપીમાં ખેતીનું હાર્ડલી આઈ થિંક 17-18% જેટલો જે ભાગ છે એને આપણે ક્યાંક ને ક્યાંક વધારીને એને 30-40% સુધી લઈ જવો પડશે. અને એ તો જ શક્ય બનશે કે ખેડૂત એમાં વધુમાં વધુ વેલ્યુ એડેડ એની પ્રોડક્ટનું વેલ્યુ એડિશન થાય અને આપણે વધારે ખેતીની પ્રોડક્ટ કરીએ. મંડી છે તો ઊંઝા એપીએમસી એનું મોડેલ એવું છે કે ખેડૂતને બધાને સાથે રાખી અને અમે ચાલીએ છીએ. આ મંડી નથી, અમારી બીજી CSR એક્ટિવિટી પણ એટલી છે. ખેડૂત સવારે માલ લઈને એનો આવ્યો હોય તો માલ લઈને આવે તો એને અહીંયા આગળ નાસ્તો, ચા, પાણી, બપોરે સરસ એને એકદમ સાત્વિક ભોજન મળે. અમારું જે ભોજનાલય છે એને ફસાઈ તરફથી પણ ઈટ રાઇટ નો એવોર્ડ મળેલો છે. મતલબ અમારું એકદમ નીટ એન્ડ ક્લીન હોય. અત્યારે ઓફ સિઝન છે, ઓફ સિઝનમાં પણ અમારા 800-1000 માણસ જમે છે, ખેડૂતોને બધા. અને સિઝનમાં તો અહીંયા 4,000-4,500 માણસ જમતું હોય છે, છતાં પણ એટલું નીટ એન્ડ ક્લીન હોય. સવારે ખેડૂત અહીંયા આગળ માલ લઈને આવ્યો હોય, એના ઢગલા થઈ એનો સોજે તો નિકાલ થઈ જાય, રાત્રે પાછું દૂર દૂરથી માલ આવવાનું ચાલુ થાય, સવારે પાછું એજ ઇટ ઇઝ તૈયાર થઈ ગયું હોય વેપાર કરવા માટેનું પ્લેટફોર્મ. અને નીટ એન્ડ ક્લીન, સ્વચ્છતા પણ એટલી. તમે જોશો તો આખા મંડીમાં તમને ક્યાંય કચરો કે ક્યાંય નહીં જાય, ક્યાંય તમને છે ને જરા પણ અનડ્યુ ગંદકી કે બધું જ વેલ મેનેજડ છે. એનો અમારી ઓક્શન ટીમ લગભગ 22 જેટલી ટીમ છે. રોજ અમે 6,000-7,000, સિઝનમાં તો 10,000 ઢગલા હોય તો પણ એને એકને 1 to 1 એને અમે ન્યાય આપીએ છીએ. અને આના માટે આ 24/7 કહીએ તો અમારું માર્કેટ ચાલે છે. 24 કલાક. રાત્રે તમે 1 વાગે આવ્યા તો પણ એના બહારથી માલ આવ્યો હોય એના ઢગલા થવાનું કામ ચાલુ હોય. એટલે વી આર વર્કિંગ કેવી રીતે ખેડૂતને વધુ સહુલિયત મળે. અમારા ખેડૂતને એક્સિડન્ટ થયો હોય કે એક્સિડન્ટમાં એનું ડેથ થાય તો અમે એને ઇન્સ્યોરન્સ 2 લાખ ઇન્સ્યોરન્સ આપીએ છીએ. ખેડૂતના બાળકોને એજ્યુકેશન માટે જોઈએ તો એને નોટબુક, ટેક્સ્ટબુક સસ્તા ભાવે રાહત દરે આપવાનું હોય. ખેડૂતને તારપોલિન કે બીજા ખેડૂતના ઓજારો આપવાના હોય તો એ પણ સબસિડાઇઝ રેટથી અમે આપીએ છીએ. એથી વિશેષ મસાલા પાકો વાવવા માટે પ્રેરાય, કેશ ક્રોપ વાવવા માટે પ્રેરાય, એના માટે પાક સબસિડી એકરે 4800 રૂપિયા.
એ એટલા માટે આપી છે કે મસાલા પાક છે ને બહુ જોખમી પાક છે, બિલકુલ. વેધર સસેપ્ટી છે. એ વાવ્યા પછી પણ એને એ પાક થશે કે નહીં, એના ઘરમાં જ્યારે પાક ઉગીને આવે ત્યારે આવ્યો કહેવાય. એને જરા પણ હ્યુમિડિટી વધે તો પાક કમોસમી ફેલ વરસાદ. જાય. એટલે એ ખેડૂતને એનું એ લોસ ન થાય એટલા માટે અમે એને પાક પ્રોત્સાહન સબસિડી આપીએ છીએ. એટલે આ બધા ઘણા આયામો છે કે જેનાથી આ માર્કેટ ડેવલપ થયું છે અને ચોક્કસ એના રિઝલ્ટ પણ મળ્યા છે. કેવી રીતે હું એવું વિચારું કે વિકસિત ભારતમાં અમે પણ એક નાનું કદમ યોગદાન. અમારું એમાં જોડાઈએ, એ અભિગમ છે. એટલે બહુ સરસ વાત છે. એટલે તમે આખી વાત જાણો તો જે જગ્યાએ બહુ વર્ષો પહેલા એવું કહેવાય કે પાણીની અછતથી, તો એ અછતનું એમને અછત ના કરી, પણ એનું એક અલગથી જ એમને એક એવું વસ્તુ વાવ્યું કે આજે એને દેશ નહીં પણ વિદેશમાં પણ અલગ ઓળખ મળી. એ છે આપણું જીરું વલિયાળીથી લઈને અલગ અલગ સ્પાઇસ હબ બની ગયું ઊંઝા. તો આપ અમારી સાથે જોડાયા અને આટલી સરસ વાત અમારી સાથે કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો ન્યૂ ભારત ન્યૂઝમાં આવીને આવી હસ્તી સાથે ફરી એકવાર મળતા રહીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.